28મી એપ્રિલના રોજ જાહેર થયેલી ચૂંટણી પરિણામોમાં સુરત સહિત રાજ્યની 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ આજથી તમામ મહાનગરપાલિકાઓમાં મેયર સહિતના મુખ્ય પદાધિકારી નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉધના ખાતે ભાજપ કાર્યાલયમાં સવારથી જ ત્રણેય નિરીક્ષકો દ્વારા અલગ અલગ વોર્ડના કોર્પોરેટરોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને બપોર બાદ સંગઠનના હોદ્દેદારો અને ત્યારબાદ ધારાસભ્ય અને સાંસદોનો અભિપ્રાય લેવામાં આવશે। આજે સવારથી જ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયાને કારણે ભાજપ કાર્યાલય પર વધુ એક વખત કોર્પોરેટરો અને સંગઠનનો હોદ્દેદારોની હાજરીને પગલે ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરત મહાનગરપાલિકાના 70 વોર્ડની 120 બેઠકો પૈકી 115 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર ફરી વળ્યું છે। આમ આદમી પાર્ટીના 4 અને કોંગ્રેસના 1 ઉમેદવારને બાદ કરતા તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય બાદ છેલ્લા 4 દિવસથી પાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓના નામોની ચર્ચાએ જોર પકડ્યું હતું। આ દરમિયાન આજથી સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક માટે નિરીક્ષક શાબ્દચરણ બ્રહ્મભટ્ટ, મમપુર રાવલ અને જાળવી વ્યાસ કમલમ ખાતે પહોંચ્યા હતા। સવારે પ્રારંભિક તબક્કામાં વરાછા અને કરંજના વિસ્તારના કોર્પોરેટરોને સાંભળ્યા બાદ લગભગ 5 વાગ્યા સુધી 115 કોર્પોરેટરોને નિરીક્ષકો રૂબરૂ સાંભળશે અને ત્યારબાદ સાંજે 5 વાગ્યા બાદ સુરત મહાનગરપાલિકાના સંગઠનના પદાધિકારીઓ અને ધારાસભ્યો બાદ અંતિમમાં સાંસદોનો સેન્સ લેવામાં આવશે। સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા અંતિમ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલવામાં આવશે। સંભવત મંગળવાર સુધીમાં ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યારબાદ સુરત સહિત તમામ મહાનગરપાલિકાના મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓના નામની યાદી જાહેર કરવામાં આવશે। ઉપરાંત ભાજપ કાર્યાલય પર પહોંચેલા તમામ કોર્પોરેટરો પૈકી મોટાભાગના કોર્પોરેટરોએ નિરીક્ષકો સમક્ષ હોદ્દાની માંગણી કરવાનું ટાળ્યું હતું અને પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય હોવાનું જણાવ્યું હતું। કોર્પોરેટરો દ્વારા પાલિકામાં મહત્વપૂર્ણ હોદ્દા પર બિરાજવાને બદલે પાર્ટી દ્વારા જે કંઈ પણ જવાબદારી સોંપવામાં આવે તેમાં રાજી હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે। મારું નામ નેન્સી શાહ છે। બીજી વાર ઉમેદવારી કરીને જીતી છું વોર્ડ નંબર 9 ભારતીય જનતા પાર્ટી। ભાજપ કાર્યાલય નિરીક્ષકો આવેલા છે, આપ મળીને આવ્યા છો? પ્રથમવાર સેન્સ પ્રક્રિયા આવી રીતે પદાધિકારીઓના ચયન માટે થઈ છે અને એમાં ફક્ત કયો બૂથ હોય છે અમારો અને એ બૂથમાં શું રિઝલ્ટ આવ્યું છે, આખા વોર્ડનું શું રિઝલ્ટ છે એ જ પૂછવામાં આવ્યું છે અને અમે એ જ જણાવીને આવ્યા છે। આપનું નામ બી મેયર તરીકેની ચર્ચામાં છે। તમામ મીડિયાના મિત્રોને હું ફરી વાર એક જ વાત કહીશ કે આપ સૌએ શુભેચ્છક તરીકે કઈ રીતે મારું નામ ચલાવ્યું છે મને આઈડિયા નથી, પણ મેં કોઈ દાવેદારી કરી નથી। એ પહેલા જ મીડિયાના શુભેચ્છક મિત્રોએ મારું નામ દાવેદારીમાં લગાવી દીધું છે, એ માટે આપનો આભાર। આખા ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બેઝ પાર્ટી છે। આ જ એક પાર્ટી એવી છે કે એના રીત રિવાજ અલગ હોય છે। જ્યારે કોઈ પણ નવી નિમણૂક કરવાની હોય દરેક કાર્યકર્તાને પોતાનો અભિપ્રાય આપવાનો હક આ પાર્ટીએ જાળવી રાખ્યો છે અને આજે એ જ અભિપ્રાય માટે સેન્સ પ્રક્રિયા છે। એમાં ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે વોર્ડ પ્રમુખ મહામંત્રી હોય। બસ કઈ તે અમને મળેલા મત અને સામેવાળાને મળેલા મત અને અમારા બૂથમાં અમારી કામગીરી એટલી તપાસ કરી દીધી। બીજી ટર્મ છે તમે અને આ વખત શહેરમાં તમે સૌથી પહેલા મતદાન અમારા હંમેશા એવું કહેતા અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા બૂથ જીતતા તો વોર્ડ જીત્યા, એટલે એ પ્રમાણે મારું બૂથનું હાઈએસ્ટ વોટિંગ છે। મને મળેલા ફેવર આખા વોર્ડમાં વધુ છે, આખા સુરતમાં મારી હાઈએસ્ટ લીડ છે। એટલે એ કામ કરવા માટે જે કામ કરવા માટે પાર્ટી અમને વિસ્તારમાં મોકલેલા એ કામ અમે સાર્થક કર્યું છે। અચ્છા, મેયર તરીકે નામ આપનું ચર્ચામાં છે? આ ચર્ચામાં હું પાર્ટિસિપેટ નહીં લઉં, કારણ કે આ ચર્ચામાં મારા પાર્ટીના શીર્ષક નેતૃત્વ ડિસિઝન લેશે અને એના હુકમને અમે સન્માન રાખીશું। આજે સુરત શહેરમાં અમારા 115 કોર્પોરેટરની જે જીત થઈ છે એ ભવ્ય જીત બાદ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના જે સાયન્સ લેવાની પ્રક્રિયા છે એ સાયન્સ લેવાની પ્રક્રિયા પાછળનું કારણ એવું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક કોર્પોરેટરો, અમારા દરેક 30 વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારી સુરતની ટીમ, અમારા સાંસદ દરેક ઇન્ડિવિજ્યુઅલી આવીને એમના પોતાના વિચારો રજૂ કરશે આ કમિટીની સામે અને ત્યારબાદ અમારા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્યના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળનારી મિટિંગની અંદર સ્ટેટ લેવલ ઉપર બાકીની ચર્ચાના અંતે નામો જાહેર કરવામાં આવશે। મેયર સિવાયના આ તમામની સમીક્ષાઓ આજે થઈ રહી છે। દરેકની સમીક્ષા અમારા મેયર, અમારી જે 5 મુખ્ય પદો ઉપરાંત
શિક્ષણ સમિતિના સદસ્યો જેટલી પણ એપોઇન્ટમેન્ટો અત્યારે લેવા જેવી છે, જે લેવી જોઈએ સુરત મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખતા, કારણ કે સુરત મહાનગરપાલિકાનું બજેટ પણ 11,000 કરોડ પ્લસ છે. એ સંજોગોમાં અમે ઈચ્છીએ છીએ કે આ સેન્સ પ્રક્રિયા દ્વારા સારામાં સારા વ્યક્તિઓને આપણે એપોઇન્ટ કરીએ, જેથી કરીને સુરત શહેરનો વિકાસ, કે જે વિકાસના નામ ઉપર આજે ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરના પ્રજાજનોએ ખોબે મત આપ્યા છે. તો એ વાતને પણ અમે ધ્યાનમાં રાખીને સુરત શહેરના વિકાસ, સુરત શહેરની સમૃદ્ધિ, સુરત શહેરની સ્વચ્છતા, આ દરેક વિષયોને ધ્યાનમાં રાખીને સારામાં સારી ટીમ સુરત શહેરને મળે એની કાળજી લેવામાં આવે. કેટલા દિવસમાં મેયર મળી જશે સુરત શહેર? એ તો મને અત્યારે તો એક્ઝેક્ટ સમય નથી ખબર, પણ 8-10 દિવસની પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયામાં મળી જશે.